સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર GH સોલંકી દ્વારા જનગણના 2027 અંતર્ગત નાગરિકોને સ્વગણતરી પ્રક્રિયામાં સક્રિય સહભાગી બનવા જાહેર અપીલ કરવામાં આવી છે। 17 થી 31 મે દરમિયાન નાગરિકો ઘરે બેઠા ઓનલાઈન પોતાની વિગતો નોંધાવી શકશે। ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવતી જનગણના 2027 દેશના વિકાસ અને આયોજન માટે અત્યંત મહત્વપૂર્ણ પ્રક્રિયા માનવામાં આવે છે। આ પ્રક્રિયામાંથી પ્રાપ્ત થતી માહિતીનો ઉપયોગ વિવિધ જનહિતલક્ષી યોજનાઓ, વિકાસ કાર્યો અને સંસાધનોના યોગ્ય વિતરણ માટે કરવામાં આવશે। ગુજરાત રાજ્યમાં સ્વગણતરી પ્રક્રિયાની સત્તાવાર શરૂઆત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી છે। આ ઓનલાઈન પ્રક્રિયા 17 મે થી 31 મે 2026 દરમિયાન કાર્યરત રહેશે, જેમાં નાગરિકો ભારત સરકારના સત્તાવાર પોર્ટલ ઉપર જઈ પોતાની અને પરિવારની વિગતો નોંધાવી શકશે। કલેક્ટર GH સોલંકીએ જણાવ્યું હતું કે નાગરિકો મોબાઈલ અથવા કમ્પ્યુટરના માધ્યમથી માત્ર થોડા જ મિનિટોમાં ઘરે બેઠા સ્વગણતરી પૂર્ણ કરી શકશે। આ પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારના દસ્તાવેજો અપલોડ કરવાની જરૂર નથી। સ્વગણતરી પૂર્ણ થયા બાદ નાગરિકોના મોબાઈલ નંબર ઉપર એક વિશિષ્ટ SEID જનરેટ થશે, જે વસ્તી ગણતરીના અધિકારીઓ ઘરે આવે ત્યારે દર્શાવવાનો રહેશે। હું કલેક્ટર GH સોલંકી સુરેન્દ્રનગરના તમામ રહેવાસીઓ ને વિનંતી કરું છું કે જનગણના 2027 ભારત સરકાર દ્વારા હાથ ધરાતી રાષ્ટ્ર નિર્માણની અત્યંત મહત્વપૂર્ણ પ્રક્રિયા છે। જનગણનામાંથી પ્રાપ્ત થતી માહિતીનો ઉપયોગ જનહિતલક્ષી વિવિધ યોજનાઓમાં એના આયોજન, અમલીકરણ અને વિકાસ કાર્યોને વધુ અસરકારક બનાવવા માટે ખૂબ ઉપયોગી થાય છે। ગુજરાત રાજ્યમાં જનગણના 2027 સ્વગણતરી પ્રક્રિયાની શરૂઆત આપણે સરકાર દ્વારા ગઈકાલે માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા કરવામાં આવી છે। એમાં 17 થી 31 મે 2026 દરમિયાન રોજના 24 કલાક ગુજરાતના કોઈપણ ખૂણેથી આપ se.census.gov.in પોર્ટલ પર જઈ સરળતાથી સ્વગણતરી કરી શકાય છે। મોબાઈલ કે કમ્પ્યુટર દ્વારા ઘરે બેઠા થોડી જ મિનિટોમાં વર્તમાન રહેઠાણ, પરિવારની વિગતો સરળતાથી નોંધી શકાય છે। આ માટે કોઈ દસ્તાવેજ અપલોડ કરવાના નથી અને સ્વગણતરી પૂરી થયા બાદ આપનો એક SEID જનરેટ થશે। એનો મેસેજ પણ આપને આવી જશે। એ SEID આપે સાચવી રાખવાનો છે અને જ્યારે ગણતરીદાર આપના ઘરે આવે ત્યારે એમને બતાવવાનો છે। મેં પણ સ્વગણતરી કરી છે, જાતે કરી છે। ખૂબ સરળ પ્રક્રિયા છે અને તેમ છતાં આપને કોઈ પણ મુશ્કેલી અનુભવાય તો કલેક્ટર ઓફિસમાં અમારા સંબંધિત સ્ટાફ તેમજ ટોલ ફ્રી નંબર 1895 ઉપર આપ સંપર્ક કરી શકો છો। આપ સૌને વિનંતી છે કે રાષ્ટ્રહિતની આ મહત્વપૂર્ણ પ્રક્રિયામાં સહભાગી બની સાચી માહિતી દ્વારા વિકસિત ભારતના નિર્માણમાં આપનું અમૂલ્ય યોગદાન આપવા વિનંતી કરું છું। જય ભારત, જય હિન્દ, જય જય ગરવી। મહેશ ઉતરિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરેન્દ્રનગર।